કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના મામલામાં હવે સુપ્રીમ કોર્ટે વલણ અપનાવ્યું છે અને તમામ કોવિડ હોસ્પિટલોમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવા આદેશ જારી કર્યા છે। રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં બનેલા અગ્નિકાંડના સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા મામલામાં હવે સુપ્રીમ કોર્ટે વલણ અપનાવ્યું છે। કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલામાં હવે હોસ્પિટલમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે। આ નોડલ ઓફિસર જ ફાયર સેફટીના નિયમો પર નજર રાખશે અને આ નિયમો અનુસરાઈ રહ્યા છે કે નહીં તે મામલે પણ આજ નોડલ ઓફિસર નજર રાખશે। ઉપરાંત તમામ હોસ્પિટલોને ફાયર એનઓસી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે અને જેની પાસે ફાયર એનઓસી નહીં હોય તેવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે। કોવિડ હોસ્પિટલમાં વારંવાર લાગતી આગ અને તેમાં ઘાયલ થતા અને મૃત્યુ પામતા દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે। તેવામાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ મામલે કડક વલણ અપનાવવા માટે કહ્યું છે। આ ઉપરાંત જે હોસ્પિટલો રેસિડેન્સ બિલ્ડિંગમાં ચાલી રહી છે તેવી હોસ્પિટલો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવે અથવા તકેદારી રાખવામાં આવે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। ગાંધીનગર જિલ્લામાં કોરોના વેક્સિનના સંદર્ભે કરવામાં આવેલો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આગામી મહિનામાં સરકારની સૂચના મુજબ વેક્સિનેશન માટેની તૈયારીઓને પણ અંતિમ ઓપ આપવામાં આવશે। દેશમાં કોરોનાની રસીની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ખૂબ ટૂંકા ગાળામાં આ કામગીરી અને વેક્સિનેશનની કામગીરી પણ શરૂ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે। ત્યારે વેક્સિનેશનને મુદ્દે દરેક રાજ્યોમાં હાલ સર્વે ચાલી રહ્યો છે, જે અંતર્ગત ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે। જિલ્લામાં 2.78 લાખ કરતા વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારના 1000 સેન્ટર પર કામગીરી કરવામાં આવશે, જ્યારે 12700 કોરોના વોરિયર્સ, 15866 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થયું। 50 વર્ષથી વધુ ઉંમરના 2 લાખ અને 50 વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડ 12749 વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સરકારમાંથી સૂચના મળતા વેક્સિનેશન સંદર્ભે પણ કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લામાં પણ સર્વેની કામગીરી પૂર્ણ થતા જિલ્લાવાસીઓને ઝડપથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે। રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કોરોના વાયરસના રસીકરણને લઈને વહીવટીતંત્ર સજ્જ થયું છે। રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે 50 વર્ષથી વધુના 3,50,000 કરતા વધુ અને કોમોર્બિડિટી ધરાવતા લોકોને પણ રસીકરણ કરવામાં આવશે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ પંડેરીએ જણાવ્યું હતું કે કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ માટે લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે, જેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવા તરફ છે। આ માટે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા કોવિડ એપ બનાવવામાં આવી છે। ટેકનોલોજી દ્વારા સંચાલિત થનારી આ કામગીરી હેઠળ 2 તબક્કામાં કોરોના વિરોધી રસી લાભાર્થીઓને મૂકવામાં આવશે। જે લોકોના મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયેલા હશે તેમને જ રસી મૂકી શકાશે। તેમના મોબાઈલ નંબર પર તેમની રસી ક્યારે અને કેવી રીતે મુકાશે તેની જાણકારી આપવામાં આવશે। ટૂંક જ સમયમાં વેક્સિનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે। તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા સર્વેમાં લોકો સાચી માહિતી આપે તેવી અપીલ કરાઈ રહી છે। એક તરફ રાજ્યમાં વેક્સિનની સર્વેની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન કેવી રીતે આપવાની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી તમામ શહેર જિલ્લામાં વેક્સિનના સંગ્રહ તથા વેક્સિનના અમલ બાબતે આયોજનો શરૂ કરી દેવાયા છે। જેના ભાગરૂપે સુરતમાં પણ હેલ્થ વર્કરો બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમર અને 50 વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા લોકોને ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે। 500 વેક્સિનેટર સેન્ટર શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ વેક્સિનેશન સેન્ટર પર કામગીરી માટે ડોક્ટરો અને નર્સોને ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। 150 મેડિકલ ઓફિસરોની 2 દિવસની વેક્સિન ટ્રેનિંગનું આયોજન કરાયું છે, જેમાં 75 તબીબોને આજે ટ્રેનિંગ આપવામાં આવી હતી, જ્યારે સોમવારે અને મંગળવારે 600 વેક્સિનેટરોને ટ્રેનિંગ આપવામાં આવશે, જ્યારે બુધવારે ગુરુવારે પ્રાઇમરી હેલ્થ વર્કરો અને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે। આ મામલે 25 તારીખ સુધીમાં ટ્રેનિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે, જેથી રસીકરણની જો તારીખ જાહેરાત કરવામાં આવે તો મેડિકલની ટીમ સજ્જ રહી શકે। કોરોનાને કારણે વધુ એક મુસીબતના સમાચાર સામે આવ્યા છે અને આ મુસીબતનું નામ છે ફંગલ। લોકો કોરોનાને તો માત આપી દે છે, પરંતુ તે બાદ ફંગલનો શિકાર બની જાય છે અને તેના પરિણામે મોતના દ્વાર ફરી એકવાર ખુલવાનો રહે છે ખતરો। કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટાભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતા દર્દીઓમાં હવે મ્યુકર માઇકોસિસ નામની બીમારી થઈ રહી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા 44 દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી 9 દર્દીના મોત નીપજ્યા। આ બીમારીમાં કેટલાક લોકો પોતાની આંખની રોશની પણ ગુમાવી ચૂક્યા છે। મોતના પર્યાય બનેલા કોરોનાને ભલે માત આપી દો, પરંતુ ત્યારબાદ પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે, કેમ કે કોરોનાને હરાવ્યા બાદ પણ આ જીવલેણ બીમારી થવાનો ખતરો રહે જ છે। આ બીમારીમાં
શરીરમાં અનેક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે. આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે. તબીબી આલમમાં જે રોગ અત્યાર સુધી સામાન્ય ગણાતો હતો તે ફંગલ પણ કોરોના બાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં આપણા માટે સાવચેતી રાખવી તે જ માત્ર સુરક્ષા કવચ છે. અમદાવાદમાં લોક નેતાઓના નિયમ ભંગ કરવાના મામલા સામે આવ્યા છે. ધારાસભ્ય બલરામ થવાણી તેમજ ઈસનપુરના પૂર્વ કોર્પોરેટર ગૌતમ પટેલે નિયમોને નેવે મૂકી જાહેરમાં ઉજવણી કરી હતી. અમદાવાદમાં કોરોનાના નિયમો ભંગ કરવાના 2 મામલા સામે આવ્યા, જેમાં એક તરફ ધારાસભ્ય બલરામ થવાણીએ પોતાના ધારાસભ્ય બન્યાના 3 વર્ષ પૂર્ણ થતાની ઉજવણી કરી, જેના ફોટો વાયરલ થયા, તો બીજી તરફ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર ગૌતમ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી, તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો. ભાજપના પૂર્વ કોર્પોરેટર ગૌતમ પટેલે ઈસનપુર વિસ્તારમાં કર્ફ્યુ વચ્ચે પણ જન્મદિવસની ઉજવણી કરી, જે કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા બરાબર છે. એક તરફ સામાન્ય વ્યક્તિ જો આ નિયમોનો ભંગ કરે તો તેમને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જો નેતાઓ જ નિયમો તોડે તો તેમને કોઈ દંડ નથી ફટકારાતો. આ મામલે સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. જો જનતાના જ પ્રતિનિધિઓ આવી રીતે ખુલ્લે આમ નિયમોનો ભંગ કરશે તો લોકો શું શીખશે? સાથે લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે આવા નિયમ ભંગ કરનાર નેતાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે? રાજકોટમાં એક નવજાતે કોરોનાને માત આપી વેન્ટિલેટર સાથે જન્મની શરૂઆત કરનાર 14 દિવસના બાળકને સિવિલના ડોક્ટરોએ કોરોના મુક્ત કર્યો. રાજકોટમાં એક નવજાત બાળકને 14 દિવસમાં સિવિલના ડોક્ટર્સ દ્વારા સારવાર કરીને કોરોના મુક્ત કર્યો છે. બાળકના માતા સારિકાબેન સોરઠિયા અને પિતા ભાવિનભાઈ કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો. સારિકાબેન ગર્ભવતી હતા. તેમને ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન સંજોગવશાત પ્રીમોચ્યોર ડિલિવરી કરવી પડી હતી. તે સમયે બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ મળી આવ્યું હતું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું. જોકે વેન્ટિલેટરના સહારે અને ડોક્ટર્સની અથાક મહેનત અને સારવાર થકી કોરોનાગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને માત આપી. કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને આ કહેવતને સાર્થક કરતા કોરોના સાથે જન્મેલા બાળકે કોરોનાને માત આપી ત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના દેવેન્દ્ર પરમારે 113 દિવસ સુધી કોરોનાને માત આપી અને ત્યારબાદ તેમને ડિસ્ચાર્જ મળ્યું. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહી તેમને શુભેચ્છાઓ આપી હતી. એક તરફ કોરોનાનો કાળો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેની સામે રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં સૌથી લાંબી સારવારનો રેકોર્ડ બનાવી દેવેન્દ્ર પરમાર નામના વ્યક્તિએ કોરોનાને માત આપી. દેવેન્દ્ર પરમારને 90 દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. 22 દિવસ ચાલેલી સારવાર બાદ તેઓએ કોરોનાને માત આપી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુભેચ્છાઓ પાઠવી છે અને હોસ્પિટલની કામગીરીનો રિવ્યુ પણ કર્યો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ પહેલા સૌથી લાંબી સારવાર મેળવનાર દર્દી હતા, જેમણે 101 દિવસ સારવાર બાદ કોરોનાને માત આપી ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 100 દિવસ જેટલી સારવાર લીધાના તમામ જે દર્દીઓ છે તેને ડિસ્ચાર્જ કરવાના હતા. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા અને તમામને અભિનંદન પણ આપ્યા હતા. જામનગરના જીજી હોસ્પિટલ દ્વારા ભારત સરકારના ઈ સંજીવની પોર્ટલનો ગુજરાતમાં અમલ કરાઈ રહ્યો છે, જે અન્વયે મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અહીંયા ઓપીડીનો લાભ લઈ રહ્યા છે. જામનગરમાં 2 માસમાં 1200 થી વધુ જાગૃત નાગરિકોએ ઈ સંજીવની ઓપીડીનો લાભ લીધો. કાન, નાક, ગળા, ચામડી, ગાયનેક, મેડિસિન સહિતની વિવિધ સેવાઓ ઈ સંજીવની ઉપર ઉપલબ્ધ છે. જામનગરની જીજી હોસ્પિટલ દ્વારા ભારત સરકારના ઈ સંજીવની પોર્ટલનો ગુજરાતમાં અમલ થઈ રહ્યો છે, જે અન્વયે ગુજરાત સરકારની સૂચના અંતર્ગત જામનગરની જીજી હોસ્પિટલમાં ઈ સંજીવની ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેમાં સવારે 9 થી સાંજના 6 સુધી સતત તજજ્ઞ તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઓનલાઈન માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રોજ 120 જેટલા દર્દીઓ ઈ સંજીવની ઓપીડીનો લાભ લઈ રહ્યા છે અને સરકારના આ ઉમદા કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે. કોરોના કાળમાં કારણ વગર ઘરથી બહાર નીકળવું લોકો માટે જોખમી બન્યું છે, ત્યારે કપરા કાળમાં ઈ સંજીવની ઓપીડી દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. મહાનગરપાલિકાએ નિયમ વિરુદ્ધ ફર્નિચર બનાવી અને ત્યારબાદ નવી ઓફિસ બનાવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાએ સત્તા પક્ષના નેતા માટે નવી ચેમ્બર બનાવી આ માટે 3 લાખ રૂપિયાનું સેક્શન અને 28,000 રૂપિયાની ટેબલ ખુરશીઓની ખરીદી કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં કોંગી મહિલા નગરસેવિકાએ આક્ષેપ કર્યો છે કે આ જે ફર્નિચરની ખરીદી થઈ છે તે નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવી છે. તેમણે મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યના હોદ્દાની રૂખે અધિકારીઓ પાસે સમગ્ર ફર્નિચરની ખરીદી અંગેના જવાબ માંગ્યા, જેમાં કાર્યપાલક ઇજનેરે એવો જવાબ આપ્યો કે કોઈ સેક્શનની ખરીદી કરવામાં આવી જ નથી. બીજી તરફ સ્ટોરકીપરે જવાબ આપ્યો કે ખુરશી અને ટેબલની ખરીદી કરવામાં આવી છે. કોંગી મહિલા નગરસેવિકાએ 3 લાખની ખરીદીની મંજૂરીનું બિલ મીડિયા સમક્ષ રજૂ કરી દેતા મનપામાં દોડધામ મચી ગઈ. મનપાના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે સરકારી ચોપડે ખોટા જવાબ આપવાની પણ હિંમત દર્શાવી રહ્યા છે. તેવામાં સામાન્ય જનતાની તેઓ શું પરવા કરતા હશે તેવો લોકો સવાલ કરી રહ્યા છે. ગાંધીનગર FSLએ બોલિવૂડ સેલેબ્સના 2 વર્ષના ડેટા NCBને સોંપ્યા. આ ડેટાને આધારે ડ્રગ પેડલર સાથે પહોંચી શકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. બોલિવૂડના મોટા સેલેબ્સ જે ડ્રગ્સ કનેક્શનમાં NCBના રડારમાં છે તેમના મોબાઈલ સહિતના ગેજેટ્સને ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવ્યા હતા, જેથી તેમના પાછલા વર્ષોનો ડિલીટ થઈ ગયેલો ડેટા રિકવર કરી શકાય અને કોઈ પણ મહત્વપૂર્ણ જાણકારી સાથે ડ્રગ્સ પેડલર સુધી પહોંચી શકાય. તેવામાં આ સેલેબ્સના ફોનમાંથી ડિલીટ થયેલી વસ્તુઓને રિકવર કરવા માટે ઇઝરાયલથી એક સ્પેશિયલ ટૂલ મંગાવવામાં આવ્યું છે જે દરેક ડિલીટ થયેલી ડેટા રિકવર કરી શકે છે. ડ્રગ્સ પેડલર્સ ક્યાંથી અને કેટલી માત્રામાં ડ્રગ્સ લાવે છે તે જાણકારી આ ડેટા પરથી મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. હજુ પણ 70 જેટલા ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. હાલ જેટલા પણ ફોનમાંથી ડેટા રિકવર કરવામાં આવ્યું છે તેમાંથી 2 હાર્ડ ડિસ્ક ભરાઈ છે અને તે ડેટા NCBને FSLએ મોકલી આપ્યો. રિકવર કરેલા આ ડેટાઓમાં સેલેબ્સના વોટ્સએપ કોલ, વોટ્સએપ વિડીયો કોલ, વોટ્સએપ ચેટ સહિતની ડિટેલ મળી આવેલી છે અને તેના આધારે NCBને કોઈ મહત્વપૂર્ણ કડી મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નોટબંધી દરમિયાન મોટી રકમ જમા કરાવનારા સામે હવે ઈડીએ તપાસના આદેશ જારી કર્યા છે, જેની અંદર સુરત પીપલ્સ બેંક સામે પણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. નોટબંધી દરમિયાન કરોડો રૂપિયા જમા કરાવનારને હવે ઈડી નોટિસ ફટકારી રહી છે. બુલિયન ટ્રેડર્સ મહિત ચોકસી અને હિમાંશુ શાહે મોટી માત્રામાં રૂપિયા જમા કરાવ્યા હતા, જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે તેમની સંપત્તિ ટાંચમાં લેવાની શરૂઆત કરી દીધી છે. ઉપરાંત રૂપિયા 36 કરોડ જમા લેનાર પીપલ્સ બેંક સામે પણ તપાસ કરવાનું મન બનાવવામાં આવ્યું છે. RT અને CBI બાદ હવે ઈડી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઈડીની આ તપાસથી જ્વેલર્સમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. 4 વર્ષ અગાઉ નોટબંધીના ગાળાની આવકવેરા વિભાગની તપાસના આધારે CBIએ આ કેસને લાગતી 2 FIR કરી હતી, જેના આધારે હવે ઈડીએ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. નોટબંધી દરમિયાન થયેલા કૌભાંડોના ઉપર હવે ઈડીએ કડક કાર્યવાહી કરી છે, તો કેટલાક લોકોની કરોડોની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે. જામનગરમાં ખુદ કસ્ટમ વિભાગ જ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે. ભુજ ડિવિઝન દ્વારા જામનગર કસ્ટમ વિભાગને સોનું આપવામાં આવ્યું હતું, જે કસ્ટમના જ કર્મચારીઓ ચાઉ કરી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષ 1982 અને 1986માં કસ્ટમ ડિવિઝન ભુજ દ્વારા રેડ કરી સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતા. તે સોનાના સેમ્પલો કસ્ટમ ડિવિઝન ભુજ ખાતે હતા, પરંતુ વર્ષ 2001માં ધરતીકંપના કારણે કસ્ટમ ડિવિઝન જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા, જે બાદ 18 ઓક્ટોબર 2016એ કસ્ટમ ડિવિઝન ભુજને પરત સોંપવામાં આવ્યું હતું. ત્યારે કુલ 5 સેમ્પલમાંથી 2156 ગ્રામ સોનું, જેની હાલની બજાર કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા છે, તે ઓછું નીકળ્યું હતું. આ સોનું ગયું ક્યાં તે અંગે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 વખત ડિવિઝનની બિલ્ડિંગમાં ફેરબદલ કરવામાં આવી, ત્યારે સોનાની પણ ફેરબદલ કરવામાં આવી છે. બસ તે જ સમયે આ સોનાની ઘટ થઈ હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. જામનગરમાં કોઈ સરકારી અધિકારીએ સરકારી મિલકત હોવાનું જાણવા છતાં પોતાના અંગત સ્વાર્થ માટે સોનાનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે. કોર્ટે વિપુલ ચૌધરીને ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પરવાનગી આપી દીધી છે. સાગરદાણ કૌભાંડના રચયિતા અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીને કોર્ટે રાહત આપી છે. જાન્યુઆરીમાં યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિપુલ ચૌધરીને કોર્ટે પરવાનગી આપી દીધી છે. 22 કરોડના કૌભાંડની તપાસ વચ્ચે ફરી વિપુલ ચૌધરીને ઉમેદવાર બનવાની તક મળતા સાગર ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપુલ ચૌધરી 2013માં ચેરમેન પદે હતા, ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં 22.50 કરોડનું સાગરદાણ મોકલીને સેવાનો દેખાડો કર્યો હતો. જોકે 7 વર્ષ બાદ આ મામલામાં વિપુલ ચૌધરી અને તેમના મળતિયાઓની CID ક્રાઇમે ધરપકડ કરી છે. સાથે જ કથિત સાગરદાણ કૌભાંડનો ગાળિયો પણ કસાયો છે.
5 જાન્યુઆરીએ યોજાનારા ચૂંટણી માટે અશોક ચૌધરીની પેનલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી અને સાથે જ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી આ પત્રમાં કરવામાં આવી છે. નાગરવાડા કથિત લવ જેહાદ મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. વિધર્મીઓ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવવાની ઘટના વધી રહી હોવાનો અને તેની સામે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ જેવો લવ જેહાદનો કાયદો લાવવાની વાત પત્રમાં કરવામાં આવી છે, જેમાં મેરેજ રજિસ્ટરની મર્યાદા 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત મેરેજ રજિસ્ટર થયા બાદ યુવતીના માતા પિતાને નોટિસ મોકલાય તેવી માંગ કરાઈ છે. શૈલેષ સોટ્ટા અગાઉ પણ લવ જેહાદને ડામવા માટે માંગ કરી ચૂક્યા છે. વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરવાની લગ્ન કરાવતા આ વિવાદ ઉભો થયો છે, ત્યારે વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા છે. ગુજરાતમાં વધી રહેલા લવ જેહાદના મામલાઓ અને આવા કિસ્સાઓ અટકે તે માટે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરોધી કાયદો બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને અરજ કરાઈ છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર કાર ચાલકે સાયકલ પર જતા પરિવારને અડફેટે લીધો, જેમાં 2 બાળકોના મોત થયા. વસ્ત્રાપુરના સિંધુ ભવન રોડ પર છાપરામાં કિરણ વાસોકોટિયા તેમની પત્ની અને 3 વર્ષ અને 1.5 વર્ષના બાળકો સાથે રહે છે. સવારે પેન્ડલ સાયકલમાં પત્ની અને બાળકોને બેસાડી તેઓ સિંધુ ભવન રોડ પરથી પસાર થતા હતા, ત્યારે અચાનક પાછળથી આવી રહેલી કારે સાયકલ ચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા પતિ પત્ની નીચે પટકાયા હતા અને માથામાં બાળકોની ઈજા થઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ઊભો રહી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા કારમાં પતિ પત્નીને ખાનગી હોસ્પિટલમાં અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં બંને બાળકોના મોત થયા છે. હાલ તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપી કાર ચાલકની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મનપા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં તંત્ર દ્વારા 24 કારખાના ડિમોલેશન કરવામાં આવ્યા. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સરકારી જગ્યા પર શેડ અને રહેણાંક મકાન બનાવી દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે. પોલીસની ટીમને સાથે રાખીને આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ મામલામાં 24 જેટલા ગેરકાયદેસર કારખાના તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મનપા દ્વારા 50 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ તમામ જગ્યાઓ સરકારી જમીન હોવા છતાં તેના પર બિલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા અને તે બિલ્ડિંગને ગેરકાયદેસર વેચાણ પણ કરવામાં આવી હતી, જેથી આ તમામ મિલકતોના દસ્તાવેજ મેળવીને જમીન વેચનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને સમગ્ર રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યા પ્રમાણે મનપા દ્વારા 13 કરોડ રૂપિયાના બાંધકામ તોડી પાડવામાં આવ્યા અને આશરે 100 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવતા પહેલા ચેતી જજો. ઓનલાઈન સાડીની ખરીદી કરવાનું સુરતના કાપડના વેપારીઓને મોંઘી પડી છે. જો કે હવે સત્તાવાર રીતે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખૂબ જ ફર્યું છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે, જેથી સ્વાભાવિક છે કે અહીંયા મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ પણ છે. પણ આ જ કાપડના વેપારીઓને મોંઘા કાપડની જગ્યાએ સસ્તા કાપડ પધરાવી ઓનલાઈન ચીટિંગ આચરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની વિગતો પ્રમાણે યુટ્યુબ પર આ ફ્રોડ ગેંગ મોંઘા કપડા સસ્તા ભાવે મળી રહ્યા હોવાનો વિડીયો બનાવતી હતી અને જે કોઈ પણ તે ખરીદવા માંગે તેમની પાસેથી પૈસા પહેલા લઈને પછી સસ્તું કાપડ મોકલી આપતી હતી. આ મામલે સુરતના મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ઓનલાઈન ખરીદીના નામે છેતરપિંડીની આ દૂષણને દૂર કરવા ફરિયાદ દાખલ કરાઈ છે અને આ મામલે રેશમવાલા માર્કેટના રાકેશ રાજપૂત સામે ગુનો નોંધાયો છે. ઘટના તમામ માટે એક લાલબત્તી સમાન છે. મોંઘી વસ્તુ સસ્તામાં મેળવવાના પ્રયાસમાં તમારી મૂડી ખોઈ બેસો છો. યાદ રાખો, ચેતેલો નર સદા સુખી. રાજકોટ બસ સ્ટેશનને શૂટિંગ માટે ભાડે આપી દેવાતા અહીં આવતા મોટાભાગના મુસાફરો અટવાયા હતા. નિયમોને નેવે મૂકી બસ સ્ટેશનને શૂટિંગ માટે પરમિશન આપી દેવાઈ. રાજકોટના બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર માટે આવતા હોય છે. આ મુસાફરોને તકલીફ ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ બસ સ્ટેશનના અધિકારીઓને તો જાણે તેની કોઈ પડી જ નથી. રાજકોટના બસ સ્ટેશનમાં શૂટિંગ માટે પરમિશન આપી દેવાતા અન્ય મુસાફરોના સ્ટેશનમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવાઈ. અહીં બસ સ્ટેશનમાં શૂટિંગ માટે બંધ કરી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. કોવિડ ગાઈડલાઈનના સરા જાહેર ધજાગરા થતા અહીં અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે કોઈ અધિકારી જવાબ આપવા સુદ્ધા પણ ફરક્યા નથી. રોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર કરતી બસના પૈડા અધિકારીઓના સ્વાર્થને કારણે થંભી ગયા અને મુસાફરો મોટી સંખ્યામાં અહીં અટવાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારતભરમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં પણ અલગ અલગ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મોટાભાગના રાજ્યોમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. કાશ્મીરમાં -26.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હીમાં 10 વર્ષમાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 3 ડિગ્રી તાપમાન નોંધાયું. 8.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર છે. અહીં લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો, જ્યારે અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 11.2, ડીસામાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.4, ગાંધીનગરમાં 11.5, કેશોદમાં 12.2, કંડલામાં 12 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 12.8, વલસાડમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને હવામાન વિભાગે આ તાપમાનમાં વધુ ઘટાડો થશે તેવી માહિતી પણ આપી છે. કડકડતી ઠંડીનો અનુભવ કરી રહેલા રાજ્યવાસીઓએ હજુ પણ વધુ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.